જય માતાજી બધાને। ડાયાબિટીસના દર્દીની શુગર ક્રેવિંગ કરશે દૂર। ઘરે ઉગાડો સ્ટીવિયાનો છોડ। વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને ઘરે છોડ ઉગાડવાનું ગમતું હોય છે, ત્યારે આપણે પણ ઘરે વિવિધ પ્રકારની ઔષધિઓ વાવી શકીએ છીએ। તો આજે ઘરે સરળતાથી ઉગાડી શકતા છોડ સ્ટીવિયાની વાત કરીશું, તો મારો વિડીયો છેક સુધી જોજો, તમને સરસ એવી માહિતી મળશે। અને જો તમારા ઘરમાં પણ ડાયાબિટીસના જો દર્દી હોય તો તમે આ વિડીયો ચોક્કસ જોજો। ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે છે, ત્યારે આ લોકો ખાંડ અને ગોળ ખાવાનું ટાળે છે। તેના કારણે તેમનું જમવાનું પણ ફીકું લાગે છે, ત્યારે તમે મધથી પણ ઘડિયા સ્ટીવિયાના પાનનો ઉપયોગ કરી શકો છો। સ્ટીવિયાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે। તેના માટે સૌથી પહેલાં એક મોટા કુંડામાં સારી ગુણવત્તાની માટી લેવાની છે અને એ કુંડાને માટીથી ભરી દો। ત્યારબાદ તેમાં 50% કોકોપીટ અને 50% વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયું ખાતર ઉમેરીને બરાબર મિક્સ કરવાનું છે। તો આટલું કર્યા પછી તમે હવે માટીના મિશ્રણને કુંડામાં ભરી દેવાનું છે। ત્યારબાદ તેમાં 3 થી 4 ઇંચની ઊંડાઈએ સ્ટીવિયાનો છોડ રોપી દો। તેના ઉપર માટી નાખી દેવાની છે। આ છોડમાં જરૂર મુજબ તમારે પાણી આપવાનું છે। તો મિત્રો, આ છોડ એટલે કે જ્યારે આપણે બજારમાંથી શુગર ફ્રી લઈને આવીએ છીએ, તો એકચ્યુઅલી એ જે શુગર ફ્રી છે આ છોડમાંથી જ બનતું હોય છે એવું કહેવામાં આવે છે। પણ આપણે બહારથી ખરીદીને લાવીએ એના કરતાં આપણે ઘરે જ કેમ કુંડામાં ન ઉગાડીએ? આ છોડને ઉગાડ્યાના 20 થી 21 દિવસ પછી ગ્રોથ થવાની શરૂઆત થાય છે। છોડને યોગ્ય સૂર્યપ્રકાશ મળે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તેમજ સ્ટીવિયાના છોડને 4 મહિના પછી તમે નિયમિત પણ છોડની લણણી કરી શકો છો। આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે છોડ પર સીધું જંતુનાશક અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવાનું છે। તમે ઈચ્છો તો લીમડાના તેલને પાણીમાં ઓગાળીને સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે જે કેળાની છાલ હોય એને પણ તમે રાત્રે પાણીમાં પલાળી દો અને પાણીનું સ્પ્રે કરો, અથવા તો પાણી એને પાવી શકો છો। એવી રીતે કોઈપણ શાકભાજીનું પાણી રાત્રે પલાળીને સવારે તમે પાણી પણ આપી શકો છો, ચાની ભૂકી પણ આપી શકો છો। તો મિત્રો, તમે આ રીતથી ચોક્કસ સ્ટીવિયાનો છોડ ઉગાડજો અને ચોક્કસ લાભ લેજો। મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો।